પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ સંચાલકને છરો મારી 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તારીખ 9/2/2025 પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની અલગ અલગ ટીમો નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે કાર્યરત છે। જનવઈ આજ રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી હકીકતના આધારે સચિન કંસાડ રોડ સાઈ ભૂપત સોસાયટીની સામેથી આકુલ રામચંદ્ર લેંકા ઉંમર વર્ષ 48 ધંધો સંચા મશીનમાં મજૂરી રહેવાસી પ્લોટ નંબર 870 સાઈ ભૂપત સોસાયટી પાલીગામ કંસાડ રોડ સચિન સુરત મૂળ ગામ ગોવિંદપુર થાના કવિ સૂર્યનગર પોસ્ટ બરીડા જિલ્લો ગંજામ ઓરિસ્સા તેને ઝડપી પાડવામાં આવે જે ઇસમ છેલ્લા 25 વર્ષથી ભાગેડું હતો। મજકૂર ઇસમની પૂછપરછ દરમિયાન પોતે કબૂલાત આપેલ કે સન 2000માં તે સુરત ખાતે પાંડેસરા સિદ્ધાર્થનગર વસાહત ખાતે રહેતો અને મજૂરી કામ કરતો। તે વખતે તેના સાથે મિત્રો મુકેશ ઉર્ફે હિના ઉર્ફે રામ ગોડ તથા નંદા ઉર્ફે નંદો નાહકની સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરના મેસ ચલાવતો ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયેલ બાદમાં પોલીસમાં પકડાઈ જવાના ડરથી ઓરિસ્સા તથા સુરતમાં અલગ અલગ સરનામે છુપાતો રહેતો હોવાની હકીકત જણાવેલ છે। પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 45/2000 એપિકો કલમ 326 114 જીપી એક્ટ 135 મુજબના ગુનામાં કુલ 3 આરોપીઓની સંડોવણી હોય જેમાં એક પણ આરોપી પકડાયેલ ન હોય। નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ જારી કરેલ છે। તેને પકડી પાડી પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।